ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વ્હીકલ ડાયનેમિક્સ ચેપ્ટર 3. આજનો ટોપિક છે ટ્રેક્ટિવ પ્રોપર્ટીઝ. તો આપણે જોઈએ કે ટ્રેક્ટિવ કોને કહેવાય. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટ્રેક્ટિવ? તો ટ્રેક્ટિવ મીન્સ ઇટ ઇઝ રિલેટિંગ ટુ પાવર એક્ઝર્ટેડ ઇન પુલિંગ. મતલબ કે એ પુલિંગ મતલબ કોઈ પણ વસ્તુ આપણે ખેંચીએ અથવા તો કોઈ મશીન રોટેટ થતું હોય ત્યારે એના ઓપોઝિટ ડાયરેક્શનની અંદર પાવર એક્ઝર્ટ થાય ડ્યુરિંગ પુલિંગ માટે. તો એ પુલિંગના રિલેટેડ જે પાવર એક્ઝર્ટ થાય એને ટ્રેક્ટિવ કહેવામાં આવે છે. તો ટ્રેક્ટિવ પ્રોપર્ટીસની અંદર શેનો સમાવેશ થાય અને ટ્રેક્ટિવ ફોર્સિસ કઈ રીતે ક્રિએટ થાય વ્હીકલ ડાયનેમિક્સની અંદર, તો એ આપણે જોવાનું છે. તો આપણે જોઈએ કે અંડર એક્સેલરેશન એન્ડ બ્રેકિંગ, તો વ્હીકલની જુદા જુદા પ્રકારની કન્ડિશન્સ હોય છે. તો આપણે જોઈએ ક્રુઝિંગ, આઇડલિંગ, એક્સેલરેશન એન્ડ બ્રેકિંગ, આવી જુદા જુદા પ્રકારની કન્ડિશન્સ દરમિયાન આપણે વ્હીકલ ચલાવતા હોઈએ. તો એમાંથી આપણે બે કન્ડિશન જોઈએ કે એક્સેલરેશન એન્ડ બ્રેકિંગ. હવે આઇડલિંગ દરમિયાન ટ્રેક્ટિવ ફોર્સિસ નેગ્લિજિબલ હોય અને ક્રુઝિંગ દરમિયાન. તો એક્સેલરેશન એન્ડ બ્રેકિંગ, એક્સેલરેશન મીન્સ હાઈ સ્પીડે આપણે જ્યારે મૂવ થઈ રહ્યા હોય ત્યારે, અને બ્રેકિંગ દરમિયાન શું થાય, તો વ્હીકલને આપણે બ્રેક મારીએ ત્યારે વ્હીકલનું ટાયર અને રોડ સાથે ઘર્ષણ ક્રિએટ થાય, ફ્રિક્શન ક્રિએટ થાય, એની સ્પીડ રોટેટ થાય. મતલબ જે ટાયર રોટેટ થઈ રહ્યું હોય એની સ્પીડની અંદર ઘટાડો થવાનો હોય. તો આપણે અહીંયા જોઈએ ફિગરની અંદર બતાવવામાં આવ્યું છે કે કોઈપણ ટાયર જ્યારે મૂવ થઈ રહ્યું હોય બરાબર, તો આ રોડ સરફેસ, આ રોડ ઉપરથી જ્યારે વ્હીકલ મૂવ થઈ રહ્યું હોય છે અને ટ્રાવેલ ડાયરેક્શન બતાવી છે આ સાઈડ જોઈ લો. તો અહીંયા ટાયર જે છે એ આ નીચેનો ભાગ જે બતાવ્યો એ કોન્ટેક્ટ પેચ, કે આટલી લેન્થ, કોન્ટેક્ટ લેન્થ બતાવી છે કે આટલી લેન્થની અંદર કોન્ટેક્ટ પેચ, કે ટાયરનો જમીન સાથે સંપર્ક થઈ રહ્યો છે બરાબર. તો એટલા જ જેમ જેમ ટાયર રોટેટ થશે એટલે ટાયરનો એટલો જ ભાગ આ કોન્ટેક્ટ લેન્થ આપી એપ્રોક્સિમેટ જે હોય એટલા લેન્થની અંદર ટાયર જમીન સાથે સંપર્ક કરશે. હવે માની લો કે આપણે અહીંયા જોઈએ કે સ્લીપ, એડિશનલ સ્લીપ ઇઝ ઓબ્ઝર્વ એઝ અ રિઝલ્ટ ઓફ ધી ડિફોર્મેશન. હવે સ્લીપ કોને કહેવાય? તો આપણે નીચે અહીંયા એક મેં ડેફિનેશન બતાવેલી છે કે સ્લીપ ઇઝ અ રિલેટિવ મોશન બિટવીન ટાયર એન્ડ રોડ સરફેસ ઇટ ઇઝ મૂવિંગ ઓન. રિલેટિવ મોશન બિટવીન ટાયર એન્ડ રોડ સરફેસ, જ્યારે ટાયર વ્હીકલ રોડ ઉપરથી મૂવ થઈ રહ્યું હોય ત્યારે રોડનું સરફેસ અને ટાયર વચ્ચેનું જે રિલેટિવ મોશન છે એને સ્લીપ કહેવામાં આવે. સ્લીપ કેન બી જનરેટેડ, સ્લીપ કેવી રીતે જનરેટ થાય એ પણ જોઈ લે. સ્લીપ કેન બી જનરેટેડ બાય ધી ટાયર્સ રોટેશનલ સ્પીડ, ટાયરની ફરવાની જે સ્પીડ બિંગ ગ્રેટર ઓર લેસ ધેન. હવે એ કેવું છે કે એ વધારે છે અથવા ઓછી, કે ફ્રી રોલિંગ સ્પીડ, જ્યારે ટાયર ફ્રી રોલિંગ સ્પીડ. હવે તમે માની લો કે કોઈ પણ આપણે માટીવાળો અથવા દાબાવાળી એરિયાની અંદર, દાબાવાળી જમીન છે એની અંદર વ્હીકલ લઈને જઈ રહ્યા છે, શું થાય, જમીનની અંદર ટાયર દાબાની અંદર ઘૂસી જશે ટાયર. એ ટાયર ડૂબી જવાના લીધે શું થશે, તમે રેસ આપશો, ટાયર રોટેટિંગ સ્પીડ વધારે હશે પણ એની જે વ્હીકલ મૂવ થવાની સ્પીડ ઓછી હશે. ખ્યાલ આવ્યો એક્ઝામ્પલ તરીકે? તો એમ કહેવું છે કે ફ્રી રોલિંગ સ્પીડ કરતાં એ વધારે છે કે ઓછી છે? નોર્મલ સરફેસ ઉપર કેવું હોય, ટાયરની રોલિંગ સ્પીડ હોય ફ્રી રોલિંગ સ્પીડને સેમ હોય, પરંતુ એનાથી ગ્રેટર, વધારે અથવા ઓછી હોય એવી સિચ્યુએશનની અંદર સ્લીપ જનરેટ થતી હોય છે. એને પર્સન્ટેજ ઓફ સ્લીપ તરીકે બતાવવામાં આવશે. બીજું જે છે એ સ્લીપ એંગલ તરીકે દર્શાવવામાં આવશે. એ કઈ રીતે મેજર કરવામાં આવશે? તો ધ ટાયર્સ પ્લેન ઓફ રોટેશન, ટાયરનું જે પ્લેન છે, ટાયર્સ પ્લેન બરાબર, એ પ્લેન ઓફ રોટેશન બિંગ એટ એન એંગલ, એક ખૂણો બનાવશે શેની સાથે, તો ડાયરેક્શન ઓફ મોશન, ડાયરેક્શન ઓફ મોશનની સાથે પ્લેન ઓફ રોટેશન એક ખૂણો બનાવશે એનો સ્લીપ એંગલ. એટલે કે સ્લીપ બે પ્રકારે મેજર થાય, એક પર્સન્ટેજ ઓફ સ્લીપ એન્ડ સ્લીપ એંગલ. તો એ સ્લીપ, એડિશનલ સ્લીપ ઓબ્ઝર્વ થાય અહીંયા ડિફોર્મેશન ઓફ ધી રબર એલિમેન્ટ્સ ઇન ટાયર ટ્રેડ. હવે ટાયરની અંદર ટાયર ટ્રેડ હોય ત્યાં કેવું હોય, રબર એલિમેન્ટ્સ આવે, એના લીધે શું થશે, જે ડિફ્લેક્ટ ટુ ડેવલપ એન્ડ સસ્ટેન ધ ફ્રિક્શન ફોર્સ. શું કરશે? ફ્રિક્શન ફોર્સ ડેવલપ કરશે.
હવે આપણને ફિગરની અંદર બતાવેલું છે કે ડિફોર્મેશન મિકેનિઝમ ઇન કોન્ટેક્ટ પેચ અંડર બ્રેકિંગ કન્ડિશન. બ્રેકિંગ કન્ડિશનની અંદર ડિફોર્મેશન કેવું થાય એ આપણે અહીંયા જોવાનું છે. 3 પ્રકારના આપેલા છે આપણને કે વર્ટિકલ લોડ હોય ત્યારે, ફ્રિક્શન ફોર્સ અને રિલેટિવ સ્લીપ. તો આપણને જે ગ્રાફ બતાવ્યો કે વર્ટિકલ લોડ હોય એ દરમિયાન શું થાય, આ આપણને જે ગ્રાફ બતાવ્યું એ રીતનું ફ્રિક્શન ફોર્સની અંદર અને રિલેટિવ સ્લીપની અંદર આ પ્રકારનું, જેથી તમને સમજ પડે. હવે આપણે જોઈએ કે ટ્રેડ એલિમેન્ટ્સ ફર્સ્ટ એન્ટર ધ કોન્ટેક્ટ પેચ. કે ટાયરનું ટ્રેડ છે એ કોન્ટેક્ટ પેચની સૌ પ્રથમ એના સંપર્કમાં આવશે. દે કેન નોટ ડેવલપ અ ફ્રિક્શન ફોર્સ. એ જાતે ફ્રિક્શન ફોર્સ ડેવલપ નહીં કરતો, કારણ કે બિકોઝ their compliance they must bend to sustain a force. બરાબર. એ શું કરશે કે એ કોઓપરેટ કરશે કોન્ટેક્ટ પેચ જોડે. બરાબર. કોન્ટેક્ટ પેચનું જે આપણને બતાવ્યું છે ત્યારે ટાયર રોડ સરફેસ સાથે શું કે રોડનું સરફેસ જે પ્રમાણે હશે એ પ્રમાણે એને કોઓપરેટ થશે. બરાબર. એ એના પ્રમાણમાં સ્લીપ ક્રિએટ થશે. એ જે બી ગ્રેટર હશે અથવા લેસ ધેન હશે એ પર્સન્ટેજ ઓફ સ્લીપ આપણે મેજર કરતા હોય તો ખબર પડે. થસ એક્સેલરેશન એન્ડ બ્રેકિંગ ફોર્સ આર જનરેટેડ બાય પ્રોડ્યુસિંગ અ ડિફરન્શિયલ બિટવીન ટાયર રોલિંગ સ્પીડ એન્ડ ઇટ્સ સ્પીડ ઓફ ટ્રાવેલ. હવે આપણે આગળ જોયું કે જ્યારે ટાયરનું જે ફ્રિક્શન ફોર્સ કોઓપરેટ થશે એના સરફેસના આધારે, તો એના લીધે શું થશે, ધીસ કેન હેપન. આના લીધે માત્ર એવું થશે કે ટાયર ઇઝ મૂવિંગ ફાસ્ટર ધેન સર્કમફરન્સ ઓફ ટ્રેડ. ટાયર એના ટ્રેડના પરિઘ કરતાં વધારે ફરશે. આપણે જે વાત કરીએ ઘણી વખતે મેં વાત કરી તમને કે રેતીની અંદર જ્યારે આપણે વ્હીકલ લઈને જે માની લો કે કોઈ એવું માટીનો એવો ભાગ છે કે જ્યાં રેતી છે એની અંદર બાઇક લઈને જઈ રહ્યા છે, તો ત્યાં શું થશે, વ્હીલ ફરવા માંડશે, વ્હીલ રોટેટ થશે, વ્હીલ આગળ જશે નહીં. એ દરમિયાન શું થશે, ટાયરની ફરવાની રોટેટિંગ સ્પીડ વધારે છે જ્યારે શેના કરતાં ફ્રી રોલિંગ સ્પીડ કરતાં. તો આ શું કહે છે કે એક્સેલરેશન અને બ્રેકિંગ ફોર્સ જનરેટ થાય ક્યાં, બાય ધ પ્રોડ્યુસિંગ અ ડિફરન્શિયલ. કે ટાયરની રોલિંગ થવાની સ્પીડમાં અને એની એક્ચ્યુઅલ સ્પીડ ઓફ ટ્રાવેલ, મુસાફરી થવાની સ્પીડ, એક્ચ્યુઅલ સ્પીડ ઓફ ટ્રાવેલ એન્ડ ટાયર રોલિંગ સ્પીડ. ટાયરનું જે રોલ થવાની જે સ્પીડ છે આ રીતે એમાં અને સ્પીડ ઓફ ટ્રાવેલ આ બંનેની અંદર ડિફરન્ટ થાય, એના લીધે એક્સેલરેશન એન્ડ બ્રેકિંગ ફોર્સ ક્રિએટ થાય. હવે આ શું કહે છે કે આના લીધે આપણે જે સ્લીપ ક્રિએટ થઈ કોન્ટેક્ટ પેચની અંદર, એ સ્લીપ મેજર કરવા માટે એક ઇક્વેશન છે સ્લીપ પર્સન્ટેજની અંદર આપણે મેજર વાત થઈ. તો પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 1 - r ઇન્ટુ ઓમેગા, બરાબર, બાય વી ઇન્ટુ 100. 100 એટલા માટે કે આ પર્સન્ટેજ છે. બરાબર. આર તો આર શું કહેવાય, ટાયર ઇફેક્ટિવ રોલિંગ રેડિયસ. ટાયર ઇફેક્ટિવ રોલિંગ રેડિયસ. ઓમેગા વ્હીલ એન્ગ્યુલર વેલોસિટી, વી હોય તો ફોરવર્ડ વેલોસિટી. તો આ 3 વસ્તુ આપણને આપેલી હોય, ફોરવર્ડ વેલોસિટી ખબર હોય, એન્ગ્યુલર વેલોસિટી ખબર હોય અને ટાયર ઇફેક્ટિવ રોલિંગ રેડિયસ. આ 3 ઉપરથી આપણે પર્સન્ટેજ ઓફ સ્લીપ શોધી શકીએ કે કેટલા ટકા સ્લીપ થાય છે. આ જે છે એ ટ્રેક્ટિવ પ્રોપર્ટીઝ. તો આપણે જોઈએ કે જુદા જુદા પ્રકારના રોડ કન્ડિશન હોય છે. બરાબર. તો ડ્રાય રોડ હોય, વેટ રોડ હોય અને આઈસ. બરાબર. આપણે ઉત્તર ભારતની વાત કરીએ અથવા તો હિમવર્ષા જેવું હોય જે જગ્યાએ બરફવાળા પ્રદેશોની અંદર મોસ્ટલી આપણે ઓછું જોવા મળે છે, પણ જ્યાં બરફવાળા, તો એવી જગ્યાએ કેવા પ્રમાણમાં બ્રેક ફોર્સ વર્સિસ સ્લીપનું શું હોય એ આપણે જોવાનું છે. તો શું કહે છે કે બ્રેકિંગ કન્ડિશન જેવી હોય એના પ્રમાણમાં લોંગિટ્યુડનલ ફોર્સિસ પ્રોડ્યુસ થાય બાય રાઇડ વિલ વેરી વિથ સ્લીપની સાથે સાથે એ વેરી થશે. હવે આપણે જોઈએ કે ડ્રાય રોડ ઉપર એપ્રોક્સિમેટ 15 થી 20% આપણને બતાવ્યું છે. 15 થી 20%. બરાબર. 20%. ફ્રિક્શન ફોર્સ વિલ રીચ અ મેક્સિમમ. આ શું કહે છે કે આપણે ગ્રાફ જોવાનો છે અહીંયા, આ સ્લીપ વર્સિસ ફ્રિક્શન ફોર્સનો ગ્રાફ બતાવ્યો. તો સ્લીપ જે છે એની અંદર ડ્રાય રોડની અંદર શું કહે છે, ફ્રિક્શન ફોર્સ સૌથી વધારે હોય. બરાબર.
15 થી 20%. સ્લીપ અહીંયા એક મેક્સિમમ થયા પછી શું છે, કોન્સ્ટન્ટ તરફ જશે અને ધીમે 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 રિડ્યુસ થશે. આપણે લોડના પર્સન્ટેજમાં જોવા જઈએ તો કે કેટલા પ્રમાણમાં લોડ કહી શકાય, તો 70 થી 90% લોડની વાત કરી શકીએ, બરાબર. એના પછી છે વેટ લોડ. વેટ લોડ માટે 25 થી 50%, 25 થી 50% વર્ટિકલ લોડ. આ કેટલો હતો ઉપર? 70 થી 90%, 70 થી 90. એના પછી વેટ લોડ જે છે એ આ 70, અહીંયા 25 થી 50. એન્ડ આઈસ કવર રોડ જેની અંદર પીક ફ્રિક્શન વિલ બી 10 થી 15% વર્ટિકલ લોડની સાથે. કેટલું? 10 થી 15%, બરાબર. આ પ્રમાણે આપણે જોઈએ છે. હવે આ જુદા જુદા પ્રકારના રોડની કન્ડિશન જોઈએ કે આ રોડ હોય જુદા જુદા પ્રકારના તેની અંદર. હવે અહીંયા આપણને બતાવ્યું છે કે 0% એ શું કહેવાય, તો 0% લોડ એ ફ્રી રોલિંગ કહેવાય અને 100% વ્હીકલનું ટાયર લોક થઈ જાય કે ફ્રી રોલિંગ, જ્યાં કોઈ પણ પ્રકારનું સ્લીપ ક્રિએટ ના થાય, 0% સ્લીપ હોય એ દરમિયાન. ફ્રી રોલિંગની આપણે વાત કરી હતી કે જ્યારે એનું એક્ઝેક્ટ સ્પીડ, ફ્રી રોલિંગ સ્પીડ એ ટાયરના રોટેશન સ્પીડને સેમ હોય તેનું ફ્રી રોલિંગ કહેવામાં. પરંતુ એ જ્યારે 100% થઈ જશે ત્યારે ટાયર લોકઅપ થઈ જશે. તો હવે આપણે ફોર પર્પઝ ઓફ કેરેક્ટરાઇઝિંગ ધ ટ્રેક્શન પ્રોપર્ટી, તો ટ્રેક્ટિવ પ્રોપર્ટીની અંદર કયા કયા પ્રોપર્ટીનો સમાવેશ થાય? ટાયરની ટ્રેક્ટિવ પ્રોપર્ટીઝ કઈ ટાયરના લીધે? તો એ મોસ્ટલી બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે કે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ડિવાઇડ COP, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, બરાબર. તો મ્યુ પી, પીક એન્ડ સાઇડ કન્ડિશન્સ. બે પ્રકારના કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન હોય, પીક એન્ડ સાઇડ. તો આપણે બતાવ્યું કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ એને મ્યુ તરીકે દર્શાવ્યું. હવે પીક કન્ડિશનની અંદર હોય તો પી અને સ્લાઇડ કન્ડિશનની અંદર હોય તો મ્યુ એસ, બરાબર. આ બે કન્ડિશનની અંદર પીક એન્ડ સ્લાઇડ કોએફિશિયન્ટ વિલ બી ડિપેન્ડન્ટ. આ જુદા જુદા ઘણા બધા ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર આધાર રાખે છે. તો એ વેરિયેબલ કયા છે? ટ્રેક્ટિવ પ્રોપર્ટીઝ એ શેને રિફર કરશે? તો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, બરાબર. એ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઉપર ડિપેન્ડ કરશે. એ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન જોઈ લો ખાસ, મ્યુ અને મ્યુની અંદર બે પ્રકારના કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન છે, પીક એન્ડ સ્લાઇડ કન્ડિશનની અંદર. તો પીક કન્ડિશનની અંદર મ્યુ પી એન્ડ સ્લાઇડ કન્ડિશનની અંદર મ્યુ એસ. હવે આ પીક એન્ડ સ્લાઇડ કોએફિશિયન્ટ વિલ બી ડિપેન્ડન્ટ ઓન નંબર ઓફ વેરિયેબલ. જુદા જુદા વેરિયેબલ છે. આપણે જોઈ લઈએ કે વર્ટિકલ લોડ, એના પછી છે ઇન્ફ્લેશન પ્રેશર, ટાયર ઇન્ફ્લેશન પ્રેશર, સરફેસ ફ્રિક્શન એન્ડ સ્પીડ. આ બધું જ વ્હીકલના રિલેટેડ છે. વર્ટિકલ લોડ, તો વ્હીકલનો વર્ટિકલ લોડ કેટલો છે એના પ્રકારે આપણે એને ડિપેન્ડ એના લીધે એનો પીક કોએફિશિયન્ટ એન્ડ સ્લાઇડ કોએફિશિયન્ટની વેલ્યુ શું થશે? હવે કહે છે કે બોથ વેટ એન્ડ ડ્રાય કન્ડિશનની અંદર શું કરશે? રિડ્યુસ ફ્રિક્શન કોએફિશિયન્ટ. વર્ટિકલ લોડ જેમ વધે જશે એમ વેટ એન્ડ ડ્રાય કન્ડિશનની અંદર જેમ લોડ વધે જશે, ઇન્ક્રીઝિંગ વર્ટિકલ લોડ, એમ ફ્રિક્શન રિડ્યુસ થશે. શું થશે? ફ્રિક્શન રિડ્યુસ થશે બંને પ્રકારના રોડ ઉપર, બંને પ્રકારના. પછી છે ઇન્ફ્લેશન પ્રેશર. ટાયરનું ઇન્ફ્લેશન પ્રેશર વધારે હોય તો એના લીધે શું થાય? ટાયરનું ઇન્ફ્લેશન પ્રેશર જેમ જેમ વધે તો એનું શું છે? કોન્ટેક્ટ પેચ ઓછો રોડ સરફેસના સાથે ઓછા પ્રમાણમાં સંપર્કમાં આવશે. તો શું કહે છે? ડ્રાય રોડ ઉપર પીક એન્ડ સાઇડ કોએફિશિયન્ટ્સ આર ઓનલી માઇલ્ડલી અફેક્ટેડ, મધ્યમ પ્રમાણમાં. જ્યારે ઓન વેટ સરફેસીસ ઇન્ફ્લેશન ઇન્ક્રીઝ આર નોન ધ સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ બોથ કોએફિશિયન્ટ. જ્યારે વેટ ભીના રસ્તા હોય તો એ રસ્તા ઉપર જેમ ઇન્ફ્લેશન પ્રેશર વધશે એમ કોએફિશિયન્ટ વધશે, બરાબર. કોએફિશિયન્ટની વેલ્યુ વધશે. એના પછી છે સરફેસ ફ્રિક્શન, કે સરફેસ તો તળિયાનું જે આપણે લેયર એના સાથે જે ઘર્ષણ હોય એ કઈ રીતનું, એમાં શું વેલ્યુની અંદર ચેન્જીસ થશે એ આપણે જોઈએ. તો એ ડાયરેક્ટ ઇફેક્ટ કરે. આપણને ખ્યાલ છે કે ટાયર સીધું જ રોડ સરફેસ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે, એના લીધે એ સીધું જ ઇફેક્ટ કરશે સરફેસ ફ્રિક્શનની વેલ્યુમાં. A tire alone does not have coefficient of friction. It is only the tire rod friction pad that has friction properties.
બરાબર. પછી સ્પીડ, તો વ્હીકલની સ્પીડના આધાર રાખે છે. તો વ્હીકલની સ્પીડ જેમ ડ્રાય રોડ ઉપર આપણે વાત કરીએ કે ડ્રાય રોડ છે આપણે મોસ્ટલી અહીંયા, તો ડ્રાય રોડ ઉપર વ્હીકલની જેમ સ્પીડ વધતી જશે એમ એનું ઘર્ષણ ઘટતું જશે. જ્યારે વેટ કન્ડિશન એ ભીના રસ્તાની અંદર હોય શું હોય, હવે માની લો કોઈ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું છે, એ રસ્તા ઉપરથી તમે કોઈ વ્હીકલ લઈને જઈ રહ્યા છો તો પાણીને ડિસ્પ્લેસ કરવા માટે, દૂર કરવા માટે શું થશે, ટાયરના આગળ શું થશે, એક અવરોધ રૂપે આવી જશે. અવરોધ રૂપે શું થશે, અને ડિસ્પ્લેસ કરવા માટે ડિફિકલ્ટી થશે. એ ડિફિકલ્ટીના લીધે શું થશે, એના ડિફિકલ્ટીના લીધે જેમ સ્પીડ ઓછી હશે એમ એના વેટ કન્ડિશનની અંદર ફાયદો થશે. જ્યારે ડ્રાય કન્ડિશનની અંદર જેમ સ્પીડ વધારે હશે એમ એને મદદરૂપ થશે. ઓકે ફ્રેન્ડ, થેન્ક યુ.